નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર ભાવનગરથી, જ્યાં પરિવારના 3 સભ્યોની લાશ મળવા મામલે એક મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ફોરેસ્ટ અધિકારી જ નીકળ્યો છે પોતાના જ પરિવારનો હત્યારો। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે। પત્ની અને બાળકોની હત્યા કરી દાટી હતી લાશો। પથ્થર સાથે બાંધીને મૃતદેહો ક્વાર્ટરની પાછળ દાટી દેવાયા હતા। પોલીસની પૂછપરછમાં હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા સામે હાલમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને આ કેસની તપાસ ચાલી રહી છે। સુરતથી ફોરેસ્ટ અધિકારી શૈલેષને પકડી પડાયો હતો। શંકાના આધારે પોલીસે પૂછપરછ શરૂ કરી। પત્ની અને બાળકો ગુમ થયાની નોંધાઈ હતી ફરિયાદ। જે મામલે પોલીસ તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો કે ફોરેસ્ટ ઓફિસરે જ આ હત્યાઓ કરી હતી અને 5 થી 7 ફૂટ ઊંડા ખાડામાં 3 લાશને બાંધીને દાટી દેવાઈ હતી। ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસની કલમ 103, 238, 240 મુજબ કરવામાં આવેલ છે। એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેષભાઈ ખાંભલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે। 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોઢો એને દબાવ્યું, એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું। પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, ક્યોંકि એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે। અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું। અને 6 તારીખે જે છે એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું। તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે। એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું। વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણેયના મર્ડર કર્યું હતું।